રાજ્યમાં વસ્તી ગણતરીને લઈને સુરતના શિક્ષકોનો વિરોધ સામે આવ્યો। પ્રાથમિક શિક્ષક મહાસંઘે વિરોધ કર્યો છે। ઝાંસી કી રાણી ગાર્ડનમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થયા। ઘર અને શાળાથી દૂર વસ્તી ગણતરીમાં શિક્ષકોને મોકલતા વિરોધ કરવામાં આવ્યો। 21 કિલોમીટર સુધી દૂરની આ કામગીરી આપતા વિરોધ થઈ રહ્યો છે। તો 15 દિવસથી અરજી કર્યા બાદ પણ ઉકેલ ન આવ્યો। સિંગલ મધર, સગર્ભા અને મેડિકલ ઇમરજન્સી વાળી બહેનોને મુક્તિની માંગ કરવામાં આવી। 55 વર્ષથી વધુ મહિલા અને પુરુષ શિક્ષકોને કાર્યમાંથી મુક્તિની માંગ કરવામાં આવી છે। સુરત શહેરમાં વસ્તી ગણતરીનો પ્રાથમિક શિક્ષણ મહાસંઘ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે, મોટી સંખ્યામાં જે છે શિક્ષકો ઊભા થયા છે। વિવિધ એમના પ્રશ્નો છે કે વસ્તી ગણતરી કરીશું, પરંતુ અમારા ઘર નજીકના વિસ્તારમાં જ સીધા શિક્ષકો છે, આપણે એમની જોડેથી જાણીશું કઈ રીતના મુખ્ય માંગો છે અને હાલ ભર તડકામાં વિરોધ નોંધાવી રહ્યા છો। હું મહિલા ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સંઘમાં વહન કરી રહી છું। અમારા મોટાભાગની મહિલા બહેનો છે શિક્ષકો, તો એને જે બ્લોક ફાળવવામાં આવેલા હતા એની જગ્યાએ અલગ જ વિપરીત બ્લોક આપી દીધા છે। અમુકને બ્લોક ડબલ કરી દીધા છે। અમારી જાણ બહાર અમારા વિસ્તાર બદલી કરવામાં આવ્યા છે। અને એક અમારા આચાર્ય મિત્ર છે જે સુપરવાઇઝર તરીકે કામગીરી કરી રહ્યા છે વસ્તી ગણતરીમાં, તો એમની પાસે 6 વસ્તી ગણતરી કરવાવાળા કર્મચારી હતા, એમાં 3 શિક્ષકો અને 3 એસએમસીના કર્મચારી ફળવાયેલા હતા। એમની ઉપરના અધિકારી એમને એવું જણાવેલ હતું કે હવે એ 3ના ઓર્ડર કેન્સલ થઈ ગયા છે અને તમારા 3 જે શિક્ષકો છે તેની પાસે ડબલ બ્લોકની કામગીરી કરાવી લેવી। તો આ કેટલી હદે વ્યાજબી વાત છે। અને અમારા શિક્ષકોએ આશરે 20 દિવસ પહેલા સચોટ કારણો સાથે અરજી આપેલ છે, પરંતુ હવે જ્યારે 1 તારીખથી વસ્તી ગણતરી શરૂ કરવાની છે, અત્યારે આજ દિન સુધી અમારા શિક્ષકોના ઓર્ડર માટે કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। અને એમના લાગતા વળગતા કર્મચારીઓ માટે અમારા શિક્ષકોના સંલગ્ન જે ઓર્ડર વ્યવસ્થિત હતા તે ઓર્ડર બદલીને ક્યાં તો સ્લમ એરિયા આપી દીધો છે, ક્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આપી દીધો છે, ક્યાં બ્લોક ડબલ આપી દીધા છે। તો અમને વ્યવસ્થાની સામે વાંધો છે। રાષ્ટ્રીય કામગીરી તો છે, કરવાની જ છે। 20 કિલોમીટર દૂર અમને મૂકી દીધા છે। તો આપણા વડાપ્રધાનશ્રીએ જે ઈંધણ બચાવવાનું આહવાન કરેલું છે તેમાં ખરેખર એ લોકોએ છેદ ઉડાડી દીધેલો છે। અને અમે બહેનો છે, અમારે પરિવારની પણ જવાબદારી છે। 8 તારીખથી અમારા શાળાના બાળકોની પણ અમારી પહેલી જવાબદારી છે। એ બાળકોને અમારે હાજરી આપવી પડશે અને શાળા સમય પહેલાં એવું પણ બનશે કે સવારે 8 વાગ્યા પહેલાં અમારે વિસ્તારમાં જવું પડશે, રાત્રે 8 વાગ્યા પછી પણ જવું પડશે। તો આ અંગે અમને સુવ્યવસ્થિત આયોજન કરીને ઓર્ડર આપવામાં આવે તો અમે માનસિક રીતે સ્વસ્થતાથી આ કામ કરી। તમે જણાવજો, શાળાથી કઈ રીતના દૂર વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે અને કેટલી હાલાકી પડતી હોય છે? શાળાથી દૂર 10 કિલોમીટર, 15 કિલોમીટર, 20 કિલોમીટર દૂર સુધીના એરિયાની અંદર કર્મચારીઓને બ્લોક ફાળવણી કરવામાં આવેલી છે। જે ખરેખર જે અધિકારી આ જવાબદારી નિભાવી છે, ખરેખર બિલકુલ બેજવાબદારીપૂર્વક જવાબદારી નિભાવી છે। અને એવા અધિકારી ઉપર તો ખરેખર કાયદેસરના પગલાઓ લેવા જોઈએ। હું તો એવું સ્પષ્ટપણે માનું છું, કારણ કે આવી રાષ્ટ્રીય કામગીરીની અંદર એમણે આડખીલીરૂપ થવાનો એક આડકતરી રીતે પ્રયાસ કર્યો એવું સ્પષ્ટપણે મને જણાય છે। બીજી એક મહત્વની બાબત એ રહી છે કે આ સમગ્ર ડિજિટલ કામગીરી કરવાની છે, મોબાઈલના માધ્યમથી કામગીરી કરવાની છે, એપ્સથી કામગીરી કરવાની થાય છે। તો એપ્સની અંદર કેટલાક મોબાઈલો વર્ઝન જૂના છે, એમનામાં આ એપ ચાલતી જ નથી। તો એવા સંજોગોની અંદર શું કર્મચારીએ 15,000, 20,000, 25,000નો નવો મોબાઈલ ખરીદવાનો? ના, એ વ્યવસ્થા ખરેખર તંત્રએ કરવાની જરૂર છે। એને ટેબ્લેટ ફાળવવું જોઈએ અથવા તો અન્ય વ્યવસ્થા કરવી જોઈએ। આ એક માગણી અમારી રહેશે। અને સાથે સાથે જે કર્મચારીને એક બ્લોક ફાળવ્યો છે અને અત્યારે હાલ કદાચ કર્મચારી નથી મળતા એવા બહાના તળે એની બાજુમાં બીજો ત્રીજો બ્લોક ફાળવી દેવામાં આવે છે। આ ખરેખર બિલકુલ અયોગ્ય બાબત છે। બિલકુલ। તમે જણાવજો, મહિલા છો, મહિલાઓને કઈ રીતના તકલીફો પડી રહી છે? હું હેન્ડીકેપ શિક્ષક છું। હું રાષ્ટ્રીય કામગીરી કરવા માટે તૈયાર છું। હું કામગીરી કરી શકું છું, એટલા માટે હેન્ડીકેપ હોવા છતાં કામગીરી કરવા માટે તૈયાર છું। મેં કોઈ ઓર્ડર કેન્સલ કરાવવા માટે અરજી કરી નથી, પણ મારી એક જ માંગ છે કે મને મારા ઘરની નજીકનો એરિયો આપવામાં આવે તો હું મારા હસબન્ડ સાથે, મારા દીકરા સાથે કે કોઈની પણ સાથે જઈને મારી કામગીરી કરી શકું। કામગીરી કરવાનો વિરોધ નથી, બસ ખાલી એક જ માંગ છે કે અમને લેડીઝોને અમારા ઘરની નજીક 3 કિલોમીટરની અંદર અથવા અમારા ઘરનો એરિયો અમને આપવામાં આવે તો અમે કામગીરી ખૂબ સરળતાથી અને સારી રીતે કરી શકીએ। બિલકુલ। ખાસ કરીને જે સિંગલ મધર હોય છે એ લોકોની કેટલી હાલાકી પડે? સિંગલ મધર, હું સિંગલ મધર છું। મારા માતા પિતા સાથે રહું છું। મારા માતા પિતાની ઉંમર 72 અને 75 વર્ષની છે અને મને પોતાને છેલ્લા 1.5 વર્ષથી બહુ મોટા ગાયનેકોલોજીકલ ઇસ્યુ ચાલે છે। મારી 2 સર્જરી થઈ ગઈ છે, 2 દિવસમાં બીજી સર્જરી છે। મેં કામ કરવાની ના પાડી જ નથી। મેં માત્ર એટલી જ રજૂઆત કરી છે કે મને ઘરની નજીકના વિસ્તારમાં મેક્સિમમ 3 થી 4 કિલોમીટરના વિસ્તારમાં કામગીરી ફાળવવામાં આવે, કારણ કે અમારે ઘણું બધું નાની દીકરીની જવાબદારી, માતા પિતાની જવાબદારી, એકલા હાથે શાળાની જવાબદારી, વિદ્યાર્થીઓની ઘણી બધી વસ્તુઓ છે, પણ અમારી કોઈ અરજીનો કોઈ નિકાલ આવ્યો નથી, અમને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી।
નથી અને અમને કોઈ પ્રકારનો સહયોગ આપવામાં આવ્યો નથી. બિલકુલથી અરજીનો નિકાલ આવતો નથી તો આગામી દિવસોમાં કઈ રીતના વિરોધ રહેશે? લગભગ 12 દિવસથી અમારા સંગઠનના હોદ્દેદારો કસરત કરી રહ્યા છે. અવારનવાર મુગલીશરા કચેરીએ જઈ રહ્યા છે. વારંવાર રજૂઆત છતાં પણ અરજીઓનો નિકાલ આવતો નથી. આજે 30 તારીખ થઈ છે, કાલે 31 તારીખ છે, સોમવારે 1લી તારીખથી આ કામગીરી શરૂ કરવાની છે.